સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં હીટ વેવની આગાહી કરાઈ છે, ત્યારે આગાહીને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તો ઉધનામાં યોજાનાર જૈન સમાજના કાર્યક્રમને લઈ આખા વિસ્તારમાં મંડપ બાંધી દેવાયો છે, જે વાહન ચાલકો માટે પણ ગરમીમાં રાહત આપશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. તો હીટ વેવની આગાહીને પગલે લોકો પણ સચેત થયા હોય તેમ લાગી રહ્યું છે. તો સુરતમાં કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે. સુરતના ઉધના વિસ્તારમાં 4 દિવસ માટે જૈન સમાજ દ્વારા તેરા પંથ ભવન ખાતે અક્ષય તૃતીયા વર્ષિત પારણા મહોત્સવનું આયોજન અને સાથે જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે, જેને લઈ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવના હોય અને લોકો તડકામાં ઉભા ન રહે અને તેઓને તડકામાં શેકાવવું ન પડે તે માટે ઉધનામાં સાઉથ ઝોન સામે આવેલા તેરાપંથ ભવન પાસે રોડ પર મંડપ બનાવાયો છે. 30 એપ્રિલથી 2 મે સુધી યોજાનાર કાર્યક્રમને લઈ મસમોટું મંડપ બનાવી દેવાયો છે, જેને લઈ કાળઝાળ ગરમીથી લોકોને રાહત થશે. તો આ દીક્ષા મહોત્સવમાં 200 જેટલા તપસ્વી હાજર રહેશે અને 15,000 થી વધુ લોકો આવે તેવી શક્યતાઓ પણ આયોજકો દ્વારા વ્યક્ત કરાઈ હતી. મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોકડિયા જૈન છે. અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે. એના લીધે અમારા સમન સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી મુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે. એના માટેનું આખું આયોજન કરેલું છે. આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટ વેવની આગાહી કરી છે. આ હીટ વેવ જે બહારથી આવેલા દર્શન કરવા આવે છે એમને આ હીટ વેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે. આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા 15 દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટ વેવથી બહુ રાહત મળે છે. એ લોકો એટલા પ્રસન્ન છે, એ લોકો વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો છાંયડો કરી દે તો કેટલી રાહત મળે.